મજા આવશે ભેળ ખાવાની. તો સુપર ભેળ બનાવી છે અને એક નંબર છે. અને આમ ક્યારે પેલા પૈસા એમ બતાડતું જોવાય રોટલી ચટણી લીધી તો ખરી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધે? મજામાં? તો મજામાં જ છો ને? આપણા વિડીયો જોતે હંમેશા મજામાં જ હોય. તો આજે આપણે બનાવવાની છે ગુજરાતી ભેળ નાસ્તા વાળી. તો આ એનું બધું સામાન તૈયાર જ છે. તો હવે આપણે આગળ ભેળ બનાવશું અને તમારે જો ફૂલ વિડીયો શેર કરી દો, લાઈક કરી દો અને કોમેન્ટ કરી દો. અને મળીએ પછી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, બાય બાય. તો હાલો મિત્રો ભેળ ખાવા. તો આપણી આ ભેળ કમ્પ્લીટ થઈ ગઈ છે, એક નંબર. તો એક નંબર ભેળ તૈયાર થઈ ગઈ છે. તો હાલો મિત્રો બધા ભેળ ખાવા. અને બાકાજી કી મજા આવશે ભેળ ખાવાની. તો સુપર ભેળ બનાવી છે અને એક નંબર છે. અને કાંઈ ઘટે નહીં મિત્રો, ગુજરાતી દેશી ભેળ જે અમે તપેલીમાં બનાવીને મજા આવી ગઈ. પહેલાં થોડીક સાલિયામાં લીધી હતી પણ એમાં કાંઈ જામી નહીં, એટલે મેં કીધું હાલો તપેલીમાં ઘંટીએ બેઠો બેઠો ખાવું, હીરા ઘંટો ઘંટો. તો મિત્રો મજા આવી ગઈ ભેળ ખાવાની. હાલો તમે પણ બધાય ભેળ ખાવા. અને સુપર બની છે. અને જો તમને વિડીયો પસંદ જ આવે તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને તમારા 5 મિત્રોને શેર કરજો. અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેજો, જેથી અમારા નોટિફિકેશન તમારી ચેનલ યુટ્યુબમાં આવે અને અમારા વિડીયો ડાયરેક્ટ તમને મળી રહે. તો ફૂલ વિડીયો મજા આવી ગઈ મિત્રો જોવાની તમને. તો શેર કરી દેજો. અને આવા કન્ટેન્ટ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને વિઝિટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. સપોર્ટની ખાસ જરૂર છે, કારણ કે આપણે 4000 કલાક બાકી છે. સબસ્ક્રાઈબર તો આપણે પૂરા થઈ ગયા છે. તો પછી મજા આવશે. અને આપણે સિલ્વર પ્લે બટન પણ લાવવાનું જ છે. તો હાલો મિત્રો, નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધે? મજામાં? તો મજામાં જ છો ને? આપણા વિડીયો જોતા હોય હંમેશા મજામાં જ હોય અને મસ્ત હોય. અને તો હાલો આપણે ભજીયા ખાવા માંડવી. તો આ છે આપણી બટેકાની પૂરી અને ટમેટાની વેફર છકડા વાળી. તો
તો ગરમા ગરમ ખાવાની ફૂલ મજા આવે અને ટેસ્ટ પણ કરી લીધો કેવો છે તો સુપર બન્યા છે મિત્રો, એક નંબર. અને હાલો બટેકાની પણ શાખી લેવી, તો બટેકાની પૂરી પણ એક નંબર બની છે. તો હાલો બધે જમવા, અને આપણે હવે જમવા બેસી જાવી. તો આ આપણો છે છાસનો ગ્લાસ, અને આમાં છે બટેકા પૂરી અને ટમેટાની વેફર, અને આ આપણો છાસનો ગ્લાસ, દેશી છાસ ગામડાની. તો ફૂલ મજા આવી જમવાની. અને આપણે ગરમા ગરમ થોડા થોડા જ બનાવ્યા હતા, હજી ભજીયા બનાવવાના બાકી છે, તો એન્ડ સુધી રહેજો. તો એક નંબર બની છે મિત્રો, અને સુપર મસાલાદાર છે. તો ભજીયા પણ સારા જ છે, પણ હજી આપણે ભજીયા વાર લાગશે થોડીક. અને આ બટેકા પૂરી, અને શુક્રવારે તો મિત્રો એટલે લાઈટ નથી, એટલે બહુ પરસેવો વળ્યો, તો ગરમી બહુ થતી હતી. અને આ આપણો દેશી છાશ. તો હાલો બધે જમવા. અને આગલો વિડીયો હેનો બનાવી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, કે આપણે શેની ઉપર બનાવીને લાવી, રેસીપીનો વિડીયો બનાવી કે કઈ અલગ કરવી, કે ચેલેન્જ વિડીયો લાવવી, તો કોમેન્ટ કરજો મિત્રો. તો બનાવશું આપણે નવા વિડીયોમાં ચેલેન્જ. અને આ આપણું દેશી જમવાનું હતું છાશ સાથે. તો મળીએ છીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી, બાય બાય. અને હાલો જમી લો તમે પણ.